કેમ છો મિત્રો? મજામાં હશો? માસ્ટરમાઇન્ડ ટ્યુશન ક્લાસમાં તમારું સ્વાગત કરું છું. હું સંજય સર. ધોરણ 9માં આપણે લેસન નંબર 5ની આપણે શરૂઆત કરીએ. ભારત આઝાદી તરફ પ્રયાણ. 1920થી 1947ના ગાળાને ગાંધી યુગ તરીકે ઓળખવામાં આવે છે અથવા ગાંધી આંદોલનનો યુગ ગણવામાં આવે છે. ભારતીય રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો બંધારણીય હકોની પ્રાપ્તિની લડતનો છે. સાથે સાથે સ્વતંત્ર પ્રાપ્તિની લડતનો પણ છે. આ આંદોલનો જે પ્રવાહમાંથી પસાર થયા અને તેની જે એક સંકુલ સમગ્ર અસર ઊભી થઈ તેનું અહીં અવલોકન કરીશું. બરાબર મિત્રો, પહેલી આપણે વાત કરીશું સાયમન કમિશન. મોન્ટફોર્ડના સુધારા જે 1919 સુધીમાં એક જોગવાઈ એ હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નીમવું. 1919માં જે મોન્ટફોર્ડ સુધારા થયા હતા અને એ સુધારા 10 વર્ષ સુધી માન્ય રાખવા અને ત્યારબાદ એક કમિશન નીમવું. પરંતુ 2 વર્ષ પહેલાં એટલે 8 વર્ષ પછી 2 વર્ષ વહેલું કમિશનની નિમણૂક કરવામાં આવી. જ્હોન સાયમનના અધ્યક્ષ નીચે રચાયેલ સાયમન કમિશનમાં 7 સભ્યો હતા અને આ 7 સભ્યો એ અંગ્રેજો હતા. હિન્દુઓના દુઃખ દર્દ હિન્દી સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોનો સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી. આપણા દેશના કાયદા બનાવવા હોય ભારતના, તો ભારતના જે સાયમન કમિશન આવ્યું એમાં માની લો કે 7 સભ્યો, તો એમાં 2 ભારતીયો તો હોય જ ને. કારણ ભારતના લોકોને શું તકલીફ છે ભારતના લોકોને ખબર હોય. ઇંગ્લેન્ડના થોડા આવેલા કમિશનના જે સભ્યો છે એમને ખબર હોય. આપણે ભલામણ કરી પણ સાયમન કમિશનના જે સભ્યો હતા હિન્દી સભ્યોને સામેલ કરવાની ભલામણ એમણે સ્વીકારી ના પાડી દીધી. તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કરવાનું નક્કી કર્યું. સાયમન કમિશન ભારત આગમન સમયે લોકોએ હડતાળ પાડી. સાયમન કમિશન બોમ્બે બંદરે આવ્યું હતું ત્યારે ભારતના આગમન સમયે સાયમન કમિશન ભારતમાં આવ્યું તે સમયે લોકોએ હડતાળ, સભા, સરઘસ, સાયમન ગો બેક, સાયમન પાછો ચાલી જા ના નારા અને કાળા વાવટા ફરકાવીને વિરોધ કર્યો, જેની સામે સરકારે દમન નીતિ વાપરી. સરકારી દમન નીતિનો ભોગ લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ બન્યા. લાલા લજપતરાયને લાઠીચાર્જથી એટલા બધા માર પડ્યો કે એમને દવાખાનામાં દાખલ કર્યા અને ત્યાં એમનું અવસાન થયું. ગોવિંદ વલ્લભ પંત આજીવન અપંગ બની ગયા. લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા. થોડા સમય બાદ તેમનું દવાખાનામાં જ અવસાન થયું હતું. લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યા કરવામાં આવી. નહેરુ કમિટી. સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દી વઝીર બર્કનહેડ સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ કે હિન્દના નેતાઓ બધા પક્ષોનું અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે આઝાદી આપવા માટેનો અથવા તેના સભ્યોને સામેલ કરવાનો. આ આહવાન અથવા આ આહવાનને પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે કમિટીની રચના કરી. જે અહેવાલ આપ્યો તેનું નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે, જેમાં સંસ્થાનિક સ્વરાજ, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્ત વય મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો. પરંતુ અંગ્રેજ સરકારે
આ અહેવાલની ભલામણ સ્વીકારી નહીં. બર્કનહેડે જે ચેલેન્જ આપી એ ચેલેન્જને મોતીલાલ નહેરુ સ્વીકારી લીધી અને આખો એક અહેવાલ તૈયાર કર્યો, પરંતુ અંગ્રેજોએ તેને સ્વીકાર્યો નહીં. એટલે ભારતના લોકોએ શું કહ્યું કે હવે આપણે સંસ્થાનિક ડ્યુમિનિટ સ્વરાજની, હવે આપણા દેશમાં આપણું પોતાનું સ્વરાજ હોય છે એવું નક્કી કર્યું. એટલે કે પૂર્ણ સ્વરાજની માગણી 1929. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવાન નેતાઓ સક્રિય થયા. જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય થયા, જે પૂર્ણ સ્વરાજની હિમાયત કરતા હતા, જેમને પૂર્ણ સ્વરાજ જોઈતું હતું. સંસ્થાનિક સ્વરાજ નહીં, અડધા અંગ્રેજો અડધા ભારતીય એવું નહીં. સંસ્થાનિક સ્વરાજની યુવા વર્ગને સંતોષ ન હતો, પરિણામે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષ પદ નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનો પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર થયો અને ત્યારબાદ દર 26મી જાન્યુઆરી એટલે કે 28 ડિસેમ્બર 1929ના રોજ આ ઠરાવ પસાર કર્યો અને એમાં નક્કી કરવામાં આવ્યું કે હવે જે 26 જાન્યુઆરી તારીખ આવે, એટલે કે 26 જાન્યુઆરી 1930 આવે ત્યારે આપણે સ્વતંત્ર દિન ઉજવવાનો, અને આ સ્વતંત્ર દિન આપણને આઝાદી મળી ત્યાં સુધી ઉજવતા રહ્યા હતા. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્ર દિન ઉજવવામાં આવ્યો. આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિવર્ષ 26મી જાન્યુઆરી સ્વતંત્ર દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને એ દિવસનું મહત્ત્વ જાળવી રાખવા, આ દિવસનું મહત્ત્વ ઘટી ન જાય એટલા માટે એ જ દિવસે 26મી જાન્યુઆરી 1950 દિવસે બંધારણ અમલમાં આવ્યું હતું આપણું. હવે આ પૂર્ણ સ્વરાજની માંગણી વાત થઈ તો એના એક સવિનય કાનૂન ભંગના આંદોલનની પરવાનગી ગાંધીજીએ હિન્દી મહાસભા પાસે માગી અને એમને એ પરમિશન આપવામાં આવી. અને આ સવિનય કાનૂન ભંગના એક ભાગ તરીકે બાપુએ 12 માર્ચ 1930ના રોજ અમદાવાદથી નવસારી પાસે દાંડી પાસેની મીઠાના આગળ સુધી એમણે પદયાત્રા યોજી, જે દાંડી યાત્રા તરીકે ઓળખાય છે. સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે, કયું આંદોલન? સવિનય કાનૂન ભંગ. સરકારના કાયદાનો ખુલ્લેઆમ છડેચોક કાનૂન, સવિનય કાનૂન ભંગ કરવો, વિવેકપૂર્વક જાહેર કરીને કે અમે આ આંદોલન કરવા જઈ રહ્યા છે, એને કહેવાય સવિનય કાનૂન ભંગ. વિવેકપૂર્વક કાયદાનો ભંગ કરવો. અને આ આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામની દરિયા કિનારે જઈને મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. 11મીની સાંજે આ આશ્રમમાં, અમદાવાદના હરિજન આશ્રમમાં આ હજારો લોકોની જનસંખ્યાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો. લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધવાનો અનુરોધ કર્યો. અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમ, જે હવે ગાંધી આશ્રમ કહેવાય છે, થી 12મી માર્ચ 1920ના રોજ વૈષ્ણવજન તો તેને રે કહીએ, બાપુનું જે ગમતું ભજન હતું તે પીર પડાઈ જાણે, વૈષ્ણવજન તો તેને રે કહીએ પીર પડાઈ જાણે ગવાયું. અને ભણે નરસૈયાનો તેનું દર્શન કરતા કુળ 71 તારે, સુર સંગ્રામ કો દેખે ભાગે નહીં, દેખ ભાગે સુર નહીં. દેખ ભાગે સુર નહીં મતલબ સુર સંગ્રામ, જે લોકો સુર છે એ સંગ્રામ ભાગે નહીં, અને જે ભાગી જાય એ સુર હોઈ શકે નહીં, બહાદુર વીર પુરુષ ના હોઈ શકે. આ પૂરું થતાં, આ 3 જે એમના ગમતા ભજનો હતા એ ભજનો પૂરું થતાં મહાપ્રયાણ શરૂ થયું. અમદાવાદથી બાપુએ દાંડી કૂચ શરૂ કરી. ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજિની નાયડુ અને માધવભાઈ દેસાઈ સહિત દાંડી કૂચની શરૂઆત થઈ. કુલ 78 સાથી હતા એમના, અને આ 78 સાથીઓએ ટોટલ 370 કિમીનું અંતર કાપ્યું હતું.
લગભગ 24 દિવસમાં, અને એમાં 2 સ્ત્રી સભ્યો હતી. એક હતા સરોજિની નાયડુ અને બીજા હતા પૂર્ણિમાબેન પકવાસા. અમદાવાદથી દાંડીનું અંતર આશરે 370 કિમી જેટલું હતું. દાંડી યાત્રા જે શરૂ થઈ એ અમદાવાદથી અસલાલી, અસલાલીથી બારેજા, બારેજાથી નડિયાદ, નડિયાદથી આણંદ, બારડોલી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા નાના મોટા નગરોમાં સભાઓ ભરીને લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેની સમજ આપી. ગાંધીજીએ ભાટ મુકામે 29 માર્ચ 1930નો દિવસ એમણે સભાને સંબોધતા કહ્યું હતું કે હું કાગડા કૂતરાને મોતે મરીશ, પરંતુ સ્વરાજ મળશે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. આ કૂચ જે ગામોમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા, પાણી છાંટી, તોરણ બાંધી શણગારતા. આ યાત્રાને ભારતમાં લોકોમાં અપૂર્વ જાગૃતિ, અજબની શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું. દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું. ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ 5મી એપ્રિલ 1930ના રોજ સાંજે પહોંચ્યા. એ દિવસે એમણે આરામ કર્યો અને 6ઠી એપ્રિલને 1930ની સવારે 6:30 કલાકે દરિયા કિનારે જામેલા મીઠામાંથી મુઠ્ઠી મીઠું લઈને મીઠાનો અન્યાયી કાયદો તોડ્યો. ગાંધીજીએ કહ્યું, મેને નમક કા કાનૂન તોડ દિયા. અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકો સંબોધતા કહ્યું, હું બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. એપ્રિલ 1930ના રોજ સવારે દાંડી કિનારે જે મીઠા નગર તેમાંથી મુઠ્ઠીભર મીઠું લઈને બાપુએ એમના શબ્દમાં ઉચ્ચાર્યું કે મેને નમક કા કાનૂન તોડ દિયા. અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. તેવા શબ્દોથી સંબોધન કર્યું. શ્રી માધવભાઈ દેસાઈએ આ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે. દુનિયાભરના પત્રકારો, ફોટોગ્રાફર્સ પણ આ સ્થળની મુલાકાત લઈ આંખે દેખ્યો અહેવાલ સમાચારપત્ર અને પુસ્તિકાઓમાં પ્રસિદ્ધ કર્યા. આમ 12મી માર્ચ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગપ્રસિદ્ધ દાંડી કૂચ ભૌતિક સમાપ્તિ હતી, પરંતુ બ્રિટિશ સત્તાની ઇમારતના પાયામાં લૂણો લગાડવાની શરૂઆત થઈ ગઈ હતી. આમ દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ. સરકારે દમનનો કોરડો વીસ્યો. લાઠીમાર, ધરપકડ, ગોળીબાર, સ્ત્રીઓ અને બાળકો પર જુલ્મ આચર્યા, છતાં લડતનું જોર નબળું નહોતું પડ્યું અથવા જોર ઘટ્યું ન હતું. સતત વિરોધ થતો રહ્યો. દાંડીકૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર, દારૂબંધી, હિન્દુ મુસ્લિમની એકતા, અસ્પૃશ્યતા નિવારણ વગેરે અનેક રચનાત્મક કાર્યોનું આયોજન કરાયું. દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહની આવેલી આ જાગૃતિ લીધે અસહકારના આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થયા. દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિના લીધે અસહકારના આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થયા. આ કાર્યક્રમમાં સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુનો બહિષ્કાર, દારૂબંધી અને દારૂના પીઠા ઉપર પિકેટિંગ, મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું નાકર આંદોલન શરૂ થયું. અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમો સંબંધિત સત્યાગ્રહ, સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા. આ જાગૃતિ તથા આંદોલનને નબળા પાડવા તથા કચડી નાખવા સરકારે લાઠીચાર્જ, કાળાવાસ સહિતના દમનકારી પગલાં લેવાયા. આની પ્રતિક્રિયા રૂપે દેશમાંની રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસો તથા અન્ય સરકારી ઇમારતો ઉપર તોડફોડના હુમલા જેવા કેટલાક હિંસક બનાવો પણ બન્યા. આ ઘટનાઓમાં અબ્દુલ ગફાર ખાન સરહદના ગાંધીના નેતૃત્વ હેઠળ
આંદોલન મુંબઈ પાસે વડાલામાં પીઠા ઉપર નાગરિકોનો હુમલો. દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પિકેટિંગ. સુરતના ધરાસણા તથા વિરમગામ વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહો ઉપરાંત સરકારી નોકરીઓનો ત્યાગ, સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમો મુખ્ય ગણાયા. આ આંદોલનને દબાવી દેવા માટે ગાંધીજી અને ઇરવિન વચ્ચે જે કરાર થયો એને ગાંધી ઇરવિન કરાર કહેવામાં આવે છે. બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા તે માટે ગાંધીજીને ગોળમેજી પરિષદ બોલાવી ઇંગ્લેન્ડમાં. પહેલી પરિષદ લંડનમાં મળી પરંતુ કોંગ્રેસના એક પણ પ્રતિનિધિ હાજર ન રહ્યા, તેથી આ પહેલી ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઈ. આથી કોંગ્રેસને મનાવવા ગાંધીજી અને ઇરવિન વચ્ચે ગાંધી ઇરવિન સમજૂતી થઈ 1931માં, જેમાં સત્યાગ્રહની નીતિને જેમાં મીઠું, પકવાન, સ્વતંત્રતા, શાંત પિકેટિંગની સંમતિ મુખ્ય મુદ્દા રહ્યા. તે પછી બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ગાંધીજી હાજર રહ્યા, પણ બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળની વિભાજનકારી મુદ્દાઓ ઉઠાવ્યા. ગાંધીજી નિરાશ થયા અને અંતે આ બીજી ગોળમેજી પરિષદ પણ નિષ્ફળ ગઈ. કારણ કે અંગ્રેજોએ બીજી ગોળમેજી પરિષદમાં ગાંધી હાજર રહ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું કે ભારતને સ્વતંત્ર 2 ભાગમાં આપવામાં આવશે અને દરેકના અલગ અલગ મતદાર મંડળ બનાવવામાં આવશે. આથી બાપુ નિરાશ થયા અને બીજી ગોળમેજી પરિષદ પણ નિષ્ફળ રહી.